એકવાર નદીમાં બે પાંદડા પડ્યા. એક પાંદડું આડું પડ્યું ને એક ઊભું પડ્યું. જે આડું પડ્યું ને એને બહુ મજા આવી કે હું આજે નદીનો પ્રવાહ રોકી દઈશ. હવે જો મજા, આજે મારે આ પ્રવાહ બંધ જ કરી દેવો છે, કોઈ પણ સંજોગોમાં નદીને આગળ ન જવા દઉં. અને જે ઊભું પડ્યું ને એણે એવું નક્કી કર્યું કે મારે આજે નદીનો પ્રવાહ સાગર સુધી લઈ જવાનો છે, મારી જવાબદારી છે. એકચ્યુઅલી પ્રવાહ અને આડા ને ઊભા પાંદડાથી કોઈ ફેર જ નથી પડતો. પ્રવાહ તો જવાનો જ છે, પણ જે આડું પડ્યું છે ને એના નસીબમાં ભયાનક સંઘર્ષ છે. કારણ કે અથડાય છે ને કૂટાય છે ને પ્રવાહ સાથે ફેંકાય છે ને વળી સંઘર્ષ કરે છે. ને ઊભું પડ્યું છે ને એ મજાથી પ્રવાહ સાથે જાય છે. અને છેક સુરત ત્યાં ખંભાતના અખાત સુધી પહોંચ્યું ત્યારે એણે જઈને દરિયાને કહ્યું, જો હું નદી લઈ આવ્યો તારા માટે. કેટલો આનંદ છે એને પોતાનું કામ કર્યાનો, પોતાની જોબ કર્યાનો. આપણે બધા પોતાની જોબ શું છે ને એ શોધતા નથી. સંતાન થાય એટલે પત્ની મટી જાય. કેટલા બધા પરિવારોમાં મેં એવું જોયું છે કે મા બાપ બાજુમાં બેઠા હોય, એકબીજાનો હાથ પકડ્યો હોય, કે પત્નીનું માથું પતિના ખભે હોય, સ્નેહથી વાલથી પતિ એને હગ કરીને બેઠા હોય, ને છોકરા આવે ને છોડ દો, સારા સંસ્કાર ના પડે. માતા પિતાને પ્રેમ કરતા જોઈને બાળકને સારા સંસ્કાર ના પડે. એને એટલી બધી સલામતીનો અનુભવ થાય કે આ બાજુવાળાના ઘરમાં જેટલા ઝઘડા થાય છે ને એવા અમારે ઘેર નથી થતા. મારા મા બાપ એકબીજાને પ્રેમ કરે છે, અમારું કુટુંબ અકબંધ છે, અમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી. મારા મા બાપ એકબીજા સાથે ખૂબ સરસ રીતે રહે છે, એકબીજાને પ્રેમ કરે છે, મને કોઈ તકલીફ જીવનમાં આવવાની નથી. આ સલામતીની ભાવના તો માતા પિતા એકબીજાને પ્રેમ કરતા હોય ત્યાંથી શરૂ થાય છે. આ પ્રેમની અભિવ્યક્તિ કરતા આપણે અચકાઈએ છીએ. પણ એ પ્રેમની અભિવ્યક્તિ કરવાને બદલે ડ્રોઈંગ રૂમમાં આપણે દિલથી ઝઘડા કરીએ છીએ. ત્યારે ખરાબ સારા સંસ્કારનો વિચાર નથી કરતા. મમ્મી કે આવશે હમણાં ખાઉં ખાઉં કરતા તારા બાપા લોહી પી ગયા છે, એનો વાંધો નહીં, એવું બોલાય. પપ્પા કે તારી મમ્મીમાં અક્કલ નથી, એવી જ છે રોલા જેવી, તો એવું બોલાય, એમાં વાંધો નહીં, એમાં ખરાબ સંસ્કાર ના પડે. પણ પ્રેમ કરવામાં ખરાબ સંસ્કાર પડે. ખરેખર સત્ય એ છે કે સંતાનની સામે વહાલ કરતા, એકમેકને આદર આપતા, એકમેકને સ્નેહ કરતા માતા પિતા એવા કુટુંબનું બીજ નાખે છે જે આગળ જઈને વિશાળ વડ બને છે. પણ આપણે એ કરતા નથી. સંબંધ હોય ત્યાં સુધી આપણને એનું મૂલ્ય નથી. એક પિયર ગ્રુપની આજે ભાવેશભાઈએ જે વાત કરીને એ પણ મારે તમારી સાથે કરવી છે કે તમારું બાળક બહુ ડાયું હોય, બહુ જ કયાગરું હોય, તમે એને બહુ પ્રેમ કરતા હો, એ પણ તમે એવું માનતા હો કે તમને બધું કહે છે, પણ એની આજુબાજુ એક ગ્રુપ છે જે એને એમ કહે કે છોકરી જે સિગરેટ નથી પીતો, હટ, બૈરાઓ ના પીએ. હવે આ જે ઉશ્કેરણી છે ને એમાં એ પહેલી વખત સિગરેટ પીએ છે. ઉશ્કેરણી છે જેમાં એ પહેલી વખત પોર્ન જુએ છે. ઉશ્કેરણી છે જેમાં એ પહેલી વખત આસપાસના વાતાવરણમાં પોતાની જાતને ફિટ કરવા માટે ડ્રગ લે છે, ગાંજો પીએ છે. ચલો નામથી વાત કરીએ, હું તો કોઈનાથી એ બીતી નથી. હવે આ પરિસ્થિતિમાં સૌથી ઉત્તમ શું થઈ શકે? તો એ થઈ શકે કે સમયાંતરે એના ખાના, એનું દફતર, એનું કબાટ તપાસો. તમે જૂનવાણી મા બાપ નથી, તમે સજાગ મા બાપ છો. એવું કેવી રીતે જોવાય? હું જોઉં છું મારા 25 વર્ષના છોકરાનું કબાટ, અને મને એમાં કોઈ અફસોસ, શરમ કે સંકોચ નથી. એને ખબર છે કે મારી માં ગમે ત્યારે રેડ પાડશે, અને પાડવી પણ જોઈએ. માં અને પિતાની જવાબદારી એક સ્વસ્થ, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ નાગરિક આ દેશને આપવાની છે. અને જો તમે એ જવાબદારી પૂરેપૂરી નિભાવવા માંગતા હો તો ડર્યા વગર તમારા બાળકના કબાટ, ખાના, દફતર, બેગ પ્રેમથી તપાસો. એની સામે તપાસી શકો તો બહુ સારું, સામે ન તપાસી શકો તો એ નાવા જાય, બાથરૂમમાં હોય, ગેરહાજર હોય ત્યારે ચેક કરો. કારણ કે એનાથી તમને એ ખબર પડશે કે કોને કોને મળે છે, શું કરે છે, ક્યાં જાય છે. પિક્ચરની ટિકિટ નીકળે ને 11 વાગ્યાની એટલે ખબર પડે કે સ્કૂલમાં નહોતા ગયા. અને આ છે ને બિચારા ભોળા છે, એવું ટિકિટ ફેંકી દેવી ને બધા પુરાવા મિટાવી દેવા ને એવું એમને હજી નથી આવડતું. એમ બિચારા ભોળા છે,
બધા પુરાવા મીટાવી દેવા, બધું ઘરે પહોંચો ત્યારે બધું આપણે સાફ સુથરું, એવું એમને નથી આવડતું. કંઈક તો ભૂલ કરે જ છે, કારણ કે ક્રિમિનલ નથી, તોફાની છે, દબંગ છે. એમને તમારી સામે, તમારા કહેવા સામે વિરોધ છે, એથી વધારે કંઈ નથી. એમને તમારા જૂનવાણી હોવા સામે વિરોધ છે. એને લાગે છે કે તમે એના પર બહુ દાદાગીરી કરો છો એટલે એને વિરોધ છે, એ સિવાય કંઈ નથી. એને એવું પુરવાર કરવું છે કે તમારું કયું નથી માનતા અને પોતે ઇન્ડિપેન્ડન્ટ. અમે હમણાં ઈસ્ટ આફ્રિકા ગયેલા. મારી પાસે વિડીયો છે નાના સિંહના બચ્ચા અને સિંહણ. હું માનું છું 8 બચ્ચા અને 2 સિંહણ. એને શિકાર કરતા શીખવતી હતી. તે પેલા બચ્ચાને આમ બતાવે કે આમ જવાનું, પછી એ જાય ને સરસ ગેમ ચાલતી હતી. મારી પાસે વિડીયો છે. એમાં એક બચ્ચા એક વિચિત્ર વર્તન કર્યું તો પેલી આમ કરીને પંજો માર્યો. પ્રાણીને પણ સમજણ પડે છે કે પોતાના બાળકને કંટ્રોલ કરવું એ પોતાની જવાબદારી છે. તો આપણે તો માણસ છીએ, આપણા બાળકને ઉત્તમ ભવિષ્ય આપવું એ આપણી ફરજ છે. અને એમાં તમે કશું જ ક્યાંય જૂનવાણી નથી. મોડર્ન મા બાપ થવાનો કોઈ પણ પ્રકારનો અભરખો રાખતા નહીં. હું એવું માનું છું કે આપણા મા બાપે આપણને જે રીતે ઉછેર્યા ને એ ઉત્તમ રીત હતી. મોટાભાગના મા બાપ હમણાં એવું કહે છે કે જે કંઈ મને નથી મળ્યું ને બધું મારે મારા બાળકને આપવું છે. iPhone 14, સારામાં સારું iPad, સમય થાય પહેલા વાહન, આ બધું મારે આપી દેવું છે. એને કોઈ ચીજનો અભાવ ના મળવો જોઈએ. એને અભાવ નહીં મળે ને તો એ સંઘર્ષ નહીં કરે, અને સંઘર્ષ નહીં કરે ને તો એને સંતોષ જ નહીં થાય. તમે આજે બધા અહીંયા બેઠા છો ને, તમારા દરેક પાસે એક કથા છે. પહેલાં અમે અમરેલીમાં રહેતા હતા, અમે આમ કરતા હતા, અમે આટલી મહેનત કરી, અમે જાતે એક રૂમમાં 3 જણા રહેતા હતા, કપડાં જાતે ધોતા હતા, આમ કરતા હતા. કેટલી બધી કથા છે. આજના બાળકો પાસે કહેવા લાયક વાર્તા શું છે કહો મને? આપણે ફાટેલું કપડું હોય ને તો શરમાતા હતા, એ ફાટેલું ન હોય તો શરમાય છે. હવે ફાટેલા જીન્સ એ ફેશનમાં છે. અરે આવું આખું જીન્સ લાયા, બધા શું કહેશે? એટલે ફાડે. કારણ કે એને બીજો કોઈ અભાવ નથી, માટે આ અભાવ એ પોતાની જિંદગીમાં ઉમેરવા માંગે છે. આપણે બધાએ આ સમજવાની જરૂર છે. પૈસા ગમે તેટલા કમાઈ લેશો, પ્યાર પરથી આપણે વ્યાપાર પર આવીએ તો મારે તમને એ કહેવું છે કે તમે ગમે તેટલા પૈસા કમાઈ લેશો. ધૃતરાષ્ટ્ર રાજા હતા અને પોતાના દીકરાને રાજા બનાવવા માટે એણે બધું જ કર્યું જે એક પિતા પોતાના દીકરાને યુવરાજ બનાવવા માટે કરે. અને એને અફસોસ શું હતો કે હું આંધળો છું, મને બધું નથી મળ્યું, ચલો હું દુર્યોધનને આપું. અને થયું શું? દુર્યોધન કહે છે જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. હું જાણું છું કે અધર્મ શું છે પણ એમાંથી નીકળી નથી શકતો. હું જાણું છું કે ધર્મ શું છે પણ એમાં પ્રવેશી નથી શકતો. તમારું બાળક ઇન્ટેલિજન્ટ છે, તમારું બાળક હોશિયાર છે, મોંઘી સ્કૂલમાં ભણ્યું છે, એને બરાબર ખબર છે કે ગાંજાથી કેટલું નુકસાન થાય, એને બરાબર ખબર છે કે શરાબ પીવાથી શું થાય, એને બરાબર ખબર છે કે ગુજરાતમાં પ્રોહિબિશન છે. જો હું પીધેલો પકડાઈશ કે પીધેલી પકડાઈશ, હવે તો છોકરાનું એવું નથી, હવે તો દીકરીઓએ પીધેલી પકડાય છે. એવી પરિસ્થિતિમાં હું એવું માનું કે ક્યાં જાય છે ત્યાંનો નંબર લેવો. જરાય ડર્યા વગર કહેવું કે તું જ્યાં જાય છે ત્યાંનો નંબર મને આપીને જા. જેની સાથે જાય છે એનો નંબર આપીને જા. દીકરી છન કરશે, હું તને નહીં આપું, તારે શું કામ છે, હું આવી જઈશ, કંઈ વાંધો નહીં. આ બધું છન સાંભળી લીધા પછી એને એમ કહેવાનું કે નંબર પેલો આપીને જજે. મક્કમતા અને જીદમાં ફેર છે. મા બાપે મક્કમ રહેવાનું છે, જિદ્દી નથી થવાનું. અને આપણે બધા જ આ જીવનમાં ભૂલી ગયા છીએ કે આપણે એમનાથી નાના નથી. મમ્મી અને દીકરીની આર્ગ્યુમેન્ટ કોઈ દિવસ કોઈએ સાંભળી છે? બહુ થાય તો બરાબર, હા જો એણે સાંભળી છે. 2 જણા આર્ગ્યુમેન્ટ પર ઉતરે ને તો મમ્મી દીકરીથી નાની થઈ જાય. ખૂબ આર્ગ્યુમેન્ટ કરે, ખરેખર 2 જ વાક્યમાં પતાવી દેવાની અને એવું કહેવાનું કે તારું મગજ ઠેકાણે આવે અને મા સાથે કેવી રીતે વાત કરવી એ તારું મન શાંત થઈ જાય, એ સમજાય ત્યારે આવજે, મારે દલીલ નથી કરવી.
આ તમારી ઓથોરિટી છે. આ ઓથોરિટી આપણે કોઈ દિવસ વાપરતા નથી, બલકે આપણે સાચા સાબિત થવાના પ્રયત્નમાં વધુ ને વધુ નાના 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 થતા જઈએ છીએ. બધી મમ્મીઓ દીકરીને શીખવાડે, લીલા શાકભાજી નહીં ખાય તો વાળ લાંબા નહીં થાય, સૂકો મેવો નહીં થાય તો સ્કિન નહીં સારી થાય, પછી તને કોઈ જોશે નહીં, પછી આમ નહીં, પછી તેમ નહીં. કેટલી બ્યુટીફુલ લાગે છે. બ્યુટીફુલ હોય ને તો જ આમ. એટલે સ્ત્રી એટલે માત્ર સુંદરતા? તો બુદ્ધિનું શું? તો ચારિત્ર્યનું શું? તો એણે કરેલા જીવનમાં કાર્યોનું શું? દ્રૌપદી મુર્મુ જરાય સુંદર નથી છે, પણ આપણા દેશના રાષ્ટ્રપતિ છે. એની ને દીપિકા પદુકોણની સરખામણી થાય? પણ આ રાષ્ટ્રપતિ છે. લોકો એને ઝૂકે છે. આજે કોઈ એક માણસની ફાંસી માફ કરવાનો એની પાસે અધિકાર છે સાહેબ. એ સહી કરે તો જ ખરડો કાયદો બને, એવી એ સ્ત્રી છે. એ કેટલી સુંદર છે ને એની કોઈ ચર્ચા જ નથી. એ ક્યાં બેઠી છે એની ચર્ચા છે. આ આઈપીએસ છોકરીઓ બધી હવે કેટલી બધી આવવા માંડી છે. એ કેટલી રૂપાળી છે, એના વાળ કેટલા લાંબા છે, એવું વર્ણન આવે છે કે એણે શું કારનામા કર્યા એનું વર્ણન આવે છે. આપણે કારણ વગર એવું માની બેઠા કે છોકરી રૂપાળી હશે તો જ એના લગ્ન થશે. અને જાહેર કોઈ દિવસ આજે જ રવિવારનું ભાસ્કર લઈને વાંચજો, લગ્ન વિષયક જાહેરાતમાં લખ્યું હશે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. બધાને આવી જ છોકરી જોઈએ. ઊંચી પાતળી ગોરી સુશીલ ને સંસ્કારી. ગોરી નહીં હોય તો આ બધી, હમણાં તો હવે પેલું ફેર એન્ડ લવલી નું નામ બદલી નાખ્યું છે, ગ્લો એન્ડ લવલી. કારણ કે કેસ કર્યો આરટીઆઈ કે તમે સ્ત્રીઓને ગોરી બનાવવા વિશે, આવી રીતે સ્કિન વિશે રેસિસ્ટ થઈ ગયા છો, એટલે હવે એનું નામ બદલી નાખ્યું ગ્લો એન્ડ લવલી. પણ કેટલી પેઢીઓએ ઘસી નાખ્યું એનું શું? કેટલા રૂપિયા ખર્ચ્યા અને કેટલી પેઢીઓએ ઘસી ઘસીને સ્કિન ગ્લો કરવા માટે કેટલાય રૂપિયા વપરાઈ ગયા. અને તમે વિચાર કરો, આ દેશમાં 135 કરોડ લોકો છે. એમને તો દર મહિને 1 લાખ 2 લાખ મૂર્ખા જોઈએ ને, કે ના? 2 લાખ મૂર્ખા એમને દર મહિને મળી રહે. એ 2 લાખ જણા 2, 3, 4 મહિના ક્રીમ વાપરે ને કે આમાંથી કાંઈ થતું નથી, ત્યાં સુધી તો નવા આવી જાય. એમનો ધંધો ચાલે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. વધુ ભણેલી દીકરીને મમ્મી એમ કે છોકરો નહીં મળે. આ ડિગ્રી સાથે ડિગ્રીના લગ્ન નથી કરવાના, સમજદારી સાથે સમજદારીના લગ્ન કરવાના છે. ડોક્ટર સાથે ડોક્ટર પરણશે એથી સુખી નહીં થઈ જાય. 2 સમજદાર લોકો પરણશે તો સુખી થશે. મા બાપ ઘર જોવા જાય ને ત્યારે જઈને કે, બેન લાઈવ ના કરશો પ્લીઝ. મા બાપ ઘર જોવા જાય ને તો જઈને કે 6 એસી છે, મોટું ઘર છે, ઘરમાં 6 એસી છે. એકચ્યુઅલી પહેલો ઝઘડો ક્યાં થશે ખબર છે? એકને 18 ટેમ્પરેચર જોઈશે ને એકને 24. મનનું ટેમ્પરેચર માપજો તો સમજાશે કે આ 2 જણા એક રૂમમાં જીવનભર સૂઈ શકશે કે નહીં. આપણે ભૂલી જઈએ છીએ કોની પાસે કેટલા પૈસા છે, કોણ કેટલા પૈસા છે, સગવડ છે, એનાથી કેટલું સુખી છે એવું જજમેન્ટ લઈએ છીએ. સુખી ઘરના છે, સુખી નથી. ઘરમાં સગવડ બહુ છે એમ ચોક્કસ કહો. હમણાં 2 દિવસ પહેલા જ શાહરૂખ ખાન કેટલા પૈસા પોતાની સિક્યોરિટી પાછળ વાપરે છે એનો વિડીયો ફરતો હતો. એક આગળ ટ્રાફિક ક્લિયરન્સ ને આટલા ગાર્ડ ને આટલું ફલાણું ને આટલું આમ ને આટલું તેમ, એને લાઈફનું થ્રેટ છે. સુખી છે? હું તમે નિરાંતે બેઠા છીએ ને ગાર્ડ વગર, અહીંયા ઊભું જ કોક આમ. તમે બાથરૂમ જાઓ તો એ બહાર ઊભા રહે પબ્લિક ટોયલેટ, તમને શાંતિથી બાથરૂમ ન જવા દે. એને તમે સુખ કહો છો? તમે જમતા હો તો એ માથે આમ ઊભા રહે ગન લઈને, એને સુખ કહીશું? સુખ તો નિરાંતે જીવવામાં છે. હવે આ નિરાંત શું છે એ બીજો સવાલ છે. દરેક માણસને એમ છે કે એક ઘર, હજી એક રૂમ, હજી એક ગાડી. જાવેદ સાહેબનો બહુ સરસ શેર છે કે તેરા और मेरा बस एक ही गम है, एक घर, हर घर में एक कमरा कम है. तेरा और मेरा बस एक ही गम है,
હર ઘર મેં એક કમરા કમ હે. બધાને એમ છે કે હજી એક થોડું બસ, પછી બરાબર. હવે આ થોડું છે ને એ મેળવવા જાઓ ત્યાં પેલું થોડું સેજ આગળ જતું રહ્યું. કેટલા બધા પતિઓ, હું આ વાત વારંવાર કહું છું ને આજે ફરી કહું છું કે કેટલા બધા પતિઓ એવું નક્કી કરે કે આપણે યુરોપની ટૂર પર જઈશું. છોકરા મોટા થઈ જશે ને પછી, આ જવાબદારી પૂરી થઈ જશે ને પછી, આમ થઈ જશે ને પછી, અને છેલ્લે જ્યારે યુરોપની ટૂર પર જાય ને ત્યારે રોમની ગલીમાં પત્ની એમ કે તમે થતા હો, હવે મારથી નહીં ચલાય. હું એમ માનું કે એના કરતા 2 જણા ડુમ્મસના દરિયા કિનારે જઈને હાથમાં હાથ નાખીને આથમ તો સૂર્ય જુએ ને, એ સ્મૃતિ બહુ મહત્વની છે. આ સ્મૃતિ જીવનભર તમારી સાથે ચાલશે. આજે શું કરવા ભેગા થયા છો? સ્મૃતિ વાગોળવા જ ભેગા થયા છો. આટલા લોકો આટલે દૂરથી શું કામ આવ્યા છે? જમવા ના, એમના મિત્રોને મળવા, એમની સ્મૃતિ વાગોળવા, એમની મજા યાદ કરવા. તો યાદ શું રહે છે? ઘરમાં કોઈ આમ ફોટો લગાવે છે? આપણે કેવા ફોટા લગાવીએ છીએ? કહો મને, કેવા ફોટા લગાવીએ છીએ? હલો, છો કે ઊંઘી ગયા? હસતા કેમ? ગુસ્સામાં ઝઘડતા ફોટા પાડી લો, તરત લગાવો દિવાલ પર કે આ બી તો સ્મૃતિ છે. નથી? મમ્મી પપ્પા ઝઘડતા હોય ત્યારે છોકરા ફોટા પાડી લે, લાવો જલ્દી ફોટો પાડી લો, આ લગાડવા કામ લાગશે. એવું યાદ આવે છે કોઈ દિવસ? સારા ખુશીના ઉત્તમ પ્રસંગો, હસતા મજા કરતા એવા જ ફોટા આપણે રાખીએ છીએ, એવા જ ફોટા આપણે લગાવીએ છીએ. કેમ? કારણ કે સુખદ સ્મૃતિ જ આપણને સૌને ગમે છે. દુઃખદ સ્મૃતિ આપણે પોતાની પાસે રાખવા માંગતા નથી. પણ મજા શું છે હું તમને કહું, તરત જ એનાથી વિરુદ્ધ. હમણાં દિવાળીમાં બધી બહેનો કામ કરે છે દિવાળીનું, હા કે ના? માળિયા પરથી બધું ઉતાર્યું, હા કે ના? ઉતારતી વખત એવું નક્કી કર્યું કે હવે બધું નકામું કાઢી નાખવું છે, હા કે ના? પણ મૂકતી વખતે કશું નકામું લાગ્યું, કબાટ ખાલી કર્યું, એવું નક્કી કર્યું કે આ બધા જૂના બ્લાઉઝ હવે રાખીને શું કરવા, મને ટાઈટ થાય છે. પછી આમ જોયા, પાતળી થઈશ ત્યારે પહેરીશ. આ તો કાઢી થોડા નંખાયા, તો મારા લગ્નનો બ્લાઉઝ છે. બેન, લગ્નમાં તમે 45 કિલોના હતા, આજે 65ના છો. કોઈ સંજોગોમાં બ્લાઉઝ નહીં ચઢે, પણ તેમ છતાંય એ રાખવો છે, કારણ કે એમાં સુખદ સ્મૃતિ છે. એમાં એ દિવસોની સુવાસ છે, એ દિવસોનો સંબંધનો શ્વાસ છે. પહેરાય કે ન પહેરાય, એની પર હાથ ફેરવીને એક ક્ષણમાં પસાર થવાનો આનંદ છે. કોઈ દિવસ ખૂબ ઝઘડ્યા હોય સાડી સાચવી રાખી છે કે આ બ્લુ સાડી પહેરી હતી ને ત્યારે તો અમે એવા લડેલા, એવી રાખી છે કોઈ દિવસ? કોઈ જબ્બો ટીંગાડી રાખ્યો હોય કે આ તો એવો જબ્બો છે ઐતિહાસિક, કે એવો ઝઘડો થયો તો એ દિવસે તો, ને પછી રાતે હું તો ઘર છોડીને નીકળી ગયો, ફ્રેન્ડને ત્યાં સૂઈ ગયો, એ આ જબ્બો છે. રાખ્યો છે કોઈ દિવસ? તો અર્થ એ થયો કે આપણે બધા સુખી થવા માટે જ લગ્ન કરીએ છીએ, સુખી થવા માટે જ પરિવાર વસાવીએ છીએ. તો પછી થતા કેમ નથી? અત્યારે જેટલા ડિવોર્સ થાય છે આજના સંજોગોમાં, 5-5 વર્ષ 7-7 વર્ષ જોડે ફર્યા હોય, મા બાપ કરોડો રૂપિયા ખર્ચીને લગ્ન કરે. હવે મને તો એવું લાગે છે કે ટેસ્ટ લગ્ન કરવા જોઈએ. પહેલા થોડા પૈસા નાખી અને લગ્ન કરો, પછી બધું બરાબર ચાલે તો પછી મોટા લગ્ન કરજો. આટલા બધા કરોડો રૂપિયા નાખીને લગ્ન કરો નહીં. કારણ કે હજી તો કેટરરના બિલ ના ચૂકવાયા હોય, વિડીયોવાળાના બિલ ના ચૂકવાયા હોય, ત્યાં દીકરી પાછી આવી ગઈ હોય, અને પછી એની પેલી વિડીયોની પેન ડ્રાઈવ પર આમ કરીને બધું તોડે રડે, કઈ ફાયદો નથી. કેમ થાય છે આ ડિવોર્સ? કારણ કે પપ્પાની પરી અને મમ્મીનો રાજા બેટો 2 જણા પરણે. પાંખો મૂકી દો કબાટમાં. હવે આ કબાટમાં મૂકેલી પાંખો પેલી રોજ ખોલે છે અને જુએ છે કે આ લોકો ઉડવા દેતા નથી, નહીં ચાલે.